गाइस विरल दीदी घर आया पण दरवाजा बंद से जो पीछे से जाएंगे विरल दीदी ये है क्या આપણે इधर को वाह कोई नहीं खेतर है गाइस विरल दीदी ने तय मैं मेहमान बनी आया અને હું વિરલ દીદીને બોલાવા જાઉં છું બોલો જાતે દરવાજા ખોલીને ઘરમાં જતા હતા ખેતર જો બોલાવા એ લોકો ચાલતું આવે છે તારી બૂમ પાડે જોરી મામીને બૂમ પાડતા આવો कोई भी फोन नहीं उचकतू आ जो गाड़े फोन फोन करती थी तो ऊंचे का नहीं फोन कर रहा था कोई बात नहीं हुई बू बद्दा जखो बद्दा खोली ने अंदर गया बद्दा हाय चलो मामी मम्मी नहीं यहाँ पास है खेतर वाह એટલે અમે તો સ્પેશિયલ મામીને પેલીને બતાવવા હરવાવાની છે ડાયરેક્ટ જતા રિટર્ન આવતા જઈ તે ખરી હે કે ગાઈઝ અમે નિત્યાને એના મામાના ઘરે મૂકવા આવ્યા હતા પહેલી વાર નિત્ય મારાથી અલગ રહે મને બહુ રોવું આવ્યું હતું હવે અમે જઈએ છીએ મામાના ઘરે મૂકીને જો કેવી જોઈએ છે ગાડી જોડે ચકી ગાડી ને ધ્યાન છે એનું કેવું કરે છે ચાલ મોટો ધ્યાન રાખજો હાલ સ્વેટર એમનો આપ્યું સ્વેટર ને તમને એવું કે મેં તાપથી બચતી હું ગાઈઝ અમે લોકો ચાલ્યા કઈ બનાવવા એમાં અડધું બની બી ગયું છે કોઈ રાહ નહીં જોઈ કોઈ વેલ્યુ જ નહીં અમારા ગામમાં અમારી કઈ જ વેલ્યુ નહીં કોઈ પાસે અમે બે એકબીજાની વેલ્યુ કરીએ ખાલી એટલું જ છે મારી મમ્મીને એક સિટી બાઈ છે જો દેખાય હકે મેં જાણું એ સ્કૂલે જતી રહી પાછી ભાઈ એ બધા મોટા માણસો છે એ બધા નોકરી કરવા વાળા અમે બધા રખડવા વાળા માણસો હા કોઈ કમાય તો ઉડાવવા માટે બી કોઈ હોવું જોઈએ એના માટે મેં એને વિરલ દીધી છીએ જબરા જોડાઈ નાખ્યું થૂકી નાખીએ એટલા હતા પેન્ટ લાવીએ થૂકીને હતા પેન્ટ લાવીએ અમે ખબર અમારા એક થૂકવાથી 800,000નો પેન્ટ આવી જાય એ પાપડી બી લાગેલી છે આયરું ખેતર તમારું નહીં કે ગાઈઝ જો તમને બતાવું મેં એ બીલીનું ઝાડ છે અહીંયા ગાઈઝ ગાય બી છે સોરી ગાઈઝ બળદ છે ગાઈઝ યાર આપણી પાસે ખેતરો છે ગાય ભેંસ થોડા ગાય ભેંસ બી છે પણ અમે નહીં ખબર આ વિરલ દીદીની ધનનો છે જો આ ધનનો પર બેસીને રનિંગ કરવા જાય વિરલ દીદી ધનનો એટલે ગાડી હવે હું ચાલી યાર કલર આયરો નહીં હતો કે આજે તો તે જાણે પેલો બ્લુ જેવો દેખાતો હતો જાય દી વિરલ દીદીની ગાડી નવા ચોખા હારા બને હે કાલે બનાવું લઈ આવ્યો રે ખાવાનું બી લઈ આવ્યું ખાવાનું પકડવાનું એમ જો આયરું ચોખાનો લાટ એવું કીધું ચોખાનો લોટ છે તેને બાફી નાખ્યો જ તે તું શું કરે ને
હા હા તો નાના નાના કેમ કર્યો? આટલું નાનું નહીં, બહુ નાનું નહીં લાગતું. હવે એને એમ કરવાનું, તું ની મામી ને આપની મામી સારું કરે એમાં. તારી મમ્મી મસ્ત બનાવે. મારી મમ્મીને નહીં આવડતું. બનાવ્યા જા બેન હાથે એકલું વિના કોણ આવ્યું? ગિરનાર આવવાના છે મામા હાથે ત્યાં મસ્ત હારું લઈને આવું. નવી ડાંગરમાં જ્યાં બેન મસ્ત બને આવું પાંગે. તો આપણે તાકા ચાલુ ચૂલો ફૂકવા જવું. ના ગેસ પર. ગેસ પર બની જાય. થોડો આટલો એક જ લોહીનો લોટ કરવાનો, આટલો જ આટલો જ કે જે હું આવીને જે એમ કરીને પછી આયરું બની ગયું. નજીકથી બનાવે, મોબાઈલ પડી જતો હશે. આવું બનાવવાનું, પછી આવું દાબવાનું ને પછી આવું મૂકી દેવાનું. હમણાં હકાવસમાં જ હું આ શોપિંગ કરવા જાય છે. જરાક બોલો તો સાની શોપિંગ છે. તુવેરની શોપિંગ છે. તુવેર આપણે તુવેર તોડવા ગયા તો આપણે ચણાની ભાજી કીધી નહીં. અલા તુવેર તઈ ચણા હોય બા એટલે તમે તુવેર તોડવા લઈ જાઓ મને. તુવેર બી ને ચણા બે જ છે. પણ ચણાની તો મેં અહીં ચણાની ગાઈસ અમે ચાલ્યા હવે. આ એ બેગ ટીંગાળ લીધું છે ખબર પર. મને તાપ લાગે. અમે નોકરી પર જઈ. સિટી વાળી છોકરી અત્યાર સુધી જોઈએ, હવે ગામડા વાળી છોકરીઓ જોઈ લે. બધા એવું કે મેં કશું નહીં કરતી. આજે તમને મેં બતાવું લાઈવ કે મેં હું કરું છું ને હું નહીં કરતી. કેટલા બધા લોકો બ્રહ્મમાં ફરે. કેવું દીદી, હું કેવું તમારું? બતાવી દે આજે તુવેર તોડી. મને શોર્ટ પહેરતા આવડે ને તો મને થોડું ઘણું, એટલે ખેતીનું કામ કરતા તો નહીં આવડતું, પણ થોડું ઘણું તો મેં કામ કરી લો. એકદમ તો લૂલી લંગડી એકદમ તો લૂલી લંગડી નહીં. સિકલ સેલ છે એટલે કામ નહીં થતું કે લૂલી તો નહીં. મેં જીન્સ પહેરેલી છોકરી ગાળો દઈ શકે? ના દઈ શકે, પણ સાડી પહેરેલી છોકરી ગાળો દઈ શકે ખબર હોય તો. ગાઈસ એક દિવસ છે ને અમે ખેતર આવ્યા હતા તો જરાક વરસાદ આવ્યો હતો. તારા મોટા મોટા પાન માથા પર લઈને બેઠા હતા, જાણે આપણે ભીંજાવાના નહીં હોય. આ વિરાલ લીધે હાથથી સોંપી ઉભા જાય એવું લાગે. આવી થયેલી એવી છે ને એટલે એવું લાગે. મેં તો થક ગઈ. પાણીનું બોટલ બી આપણે નહીં લાવ્યો. આ વિરાલ દીદી થોડું થોડું કરીને કેટલે લઈ ચાલ્યા જોડે. વિરાલ દીદી મુહૂર્ત કરી છે જરાક. પહેલું જ કશું તોડીએ છે અહીંયાથી, એટલે અલગ હે કે નહીં? અલગ હે જ કે લીલી થઈ ગઈ છે અગરબત્તી. એકાદી બે હળગી જાય તો બહુ થઈ ગયું. ઉભા રહો, મેં હાથ રાખું. એમ નહીં, આ લીલું થઈ ગયું છે. પાણીમાં કેવી રીતે પલાઈ તે નહીં. તાપમાં મૂકી રાખવી થોડી વાર. પછી તો દીદી ગાય ચાને તુવેર કહેવાય. ખબર છે તમે ચણા તો તુવેરની દાળ ખાવતે અને કહેવાય. હવે અમે शुरू करते हैं. तो फोन नहीं ले जाएगा उठा के. કોઈ નહીં. ગાઈઝ તુવેર તોડાઈ ગઈ છે યાર. મેં બાંધી લીધું તું, મને તડકો લાગતો હતો. હાય શોપિંગ થઈ ગઈ છે. અમારી શોપિંગ થઈ ગઈ છે ને જરાક આ શોપિંગમાંથી દાણા બે ખાઈ બી લઉં છું.
હવે શું કહેવાય તુવેર તોડાઈ ગઈ છે. હવે અમે ઘરે ચાલ્યા. વિરલ દીદી લઈને ચાલ્યા. ઊભા રહે નહીં બતાવો નહીં યાદ દીદી. આવા દાણાની તુવેર આવે જે હું ખાવો હોય. હાય મેં તો થક ગઈ. શોપિંગ કરીને આવી ગયા. મને મફત નહીં હકે પૈસા વગર જ. પૈસા દહીં કોઈ હાલતું પછી અમે જવું ને તો હમણાં કાઢ દે હમણાં એની ભીઓ. એક તો આમની માં ને મારી માં. એક મારી માં ને આમની માં એટલે મારી મામી ને આમની ફોઈ ને ગબડી પડી. આવ્યા કાંકરે જોઈ યાર. નાખી લીધેલું છે એટલે મેં એક પોટલી નાખીને આવી છું એ બાજુ મળે છે. આ કાંટા લાગી ગયેલા છે આ બધા જો. સારું મમ્મી કહી દે મમ્મી મામી મેં જાઉં. આ મરઘું બેસી ગયેલું છે. તમે લેવા આવું ગાડી મૂકી પડશે. ચલો ગાઈઝ વિરલ દીદી ગાડી લઈને આવે છે. મેં ડાયરેક્ટ અહીંથી જઉં છું ચાલી હવે તા ઘરે. પછી વાત કરી આવજો બાય. ગાઈઝ માંડા બની ગયા છે. જે શાક ને એવું બનાવવાનું છે બની ગયા. બધું ખેતર બનાવ્યું હતું ખેતર બની ગયું છે. સૂરજ ડૂબી ગયો છે. હવે હું ઘરે જાઉં છું. મમ્મી આવે છે. મમ્મી ઘરે છે. વિરલ દીદી ગાડી લઈને આવે. બાય. એટલે આમ અંધારું એક આવું કાળું અંધારું ને અમે આમ હાલતા હતા. વિરલ બેન અને ભાઈ એકદમ અવાજ આવ્યો ને માર્યો હતો એટલે હવે મારા પપ્પા